જયરાજ આહિરને આજે ફરીથી એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા છે અને તમે જે 15 પુરાવાની વાત કરતા હતા, સંભવિત રીતના એસઆઈટીએ તરફ તપાસ પણ કરી રહી છે, સંમેલન પણ આવવાનો છે, તો શું લાગે છે તપાસ કઈ દિશા તરફ જઈ રહી છે? કોળી સમાજ શું કરશે હવે? તપાસમાં તો જો યોગ્ય આરોપી છે પકડાય, બરોબર, અને અન્ય લોકો હજુ સામેલ છે, જે અન્ય પુરાવા પણ મેં રજૂ કરેલા છે, એ બધા કમ્પ્લીટ મારા કહેવા મુજબ જે સત્ય છે બહાર આવી જાય એટલે હું આખા સમાજનો આભાર, જે મારા આગેવાનોનો સૌનો આભાર માનીશ. પણ યોગ્ય દિશામાં તપાસ છે, યોગ્ય બધા આવી જાય, આખું ફરિયાદમાં જે કઈ છે એ સાચી તપાસ બહાર આવે તો. એસઆઈટી સામે બહુ જ બધા સવાલો હજી પણ થઈ રહ્યા હતા કે એસઆઈટી ખૂબ ધીરે તપાસ કરે છે, બરાબર તપાસ નથી કરતું. હવે શું છે? એ તો તમે જાણો છો ને અમે જાણીએ છીએ કે મને તો કોઈ પ્રેસ વાળાને એ લોકો કોઈ કહેતા નથી અમે ફરિયાદી છીએ તો અમે લોકોને નથી કહેતા કે ક્યાં તપાસ પોઝિશન શું કરે છે. જયરાજ આહિરને આજે ફરીથી બોલાવ્યા છે, જો એમની ધરપકડ થાય તો તમે માનશો કે તપાસ બરાબર થાય છે? હા, તો પણ એમાં જે જોવું તો પડશે ને બેન, એસઆઈટી માં કઈ રીતની એની ધરપકડ થઈ છે, પછી બાકીના જે મારા જે એવિડન્સ આપેલા છે એ મુજબ જે આ બધું કાવતરું ક્યાં રચાણું, કોને ત્યાં રચાણું, જે બાકીનું બધું છે ને મેં આપેલું, પહેલી બધું ક્લિયર જ થવું જોઈએ ને, જેથી શરૂઆત થઈ છે તો પૂરું પણ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કરવું પડે ને, જેની પાછળ કેટલા બધા છે, શું છે, પોલીસ કેટલી સપોર્ટમાં છે એ લોકોને પહેલેથી ઊંધી દિશા આખા કેસ ડાયવર્ટ કરવાનું કરે છે, એ બધાની તપાસ પછી આવી જોઈએ ને. તમે જયરાજ આહિર સિવાય કેટલા લોકોના નામ આપ્યા છે એસઆઈટીને? જે તો છે બધું બેન, હજુ એ તપાસ વિષય બાકી છે, તો પછી મારે અગાઉ કેમ જાહેરાત કરવી? આ લોકો લે છે કે નહીં મારા એવિડન્સ પ્રમાણે જોવાનું રહ્યું. ફેબ્રુઆરી 1 તમારા સમાજનું એક સંમેલન પણ છે, તો હવે એ સંમેલન થશે કે કેમ? સંમેલન તો કરવાનું જ છે હજુ, બરોબર. જો જયરાજના ત્યાં સુધીમાં જે કઈ મારા કેસમાં જેટલું મેં એવિડન્સ આપેલા છે એ પ્રમાણે તપાસ થઈ જાય યોગ્ય દિશામાં, તો અમે સંમેલન કરશું, તો એ અમે ટૂંકમાં અમારા આગેવાનોનું સન્માન રીતે અમે સંમેલન કરશું. છેલ્લો સવાલ છે કે બહુ બધી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને બીજા કોળી સમાજના નેતા સામે પ્રશ્ન થઈ રહ્યા છે કે ભાજપમાં હોવા છતાં પણ જેટલું જલ્દી ન્યાય અપાવી શકતા હોય એટલું જલ્દી ન્યાય નથી મળ્યો અને એસઆઈટીની રચના ને એ બધું જ ખાલી ગાજર પકડાવવા વાળી વાત છે. આવા ઓડિયો વાયરલ થયા છે, તો તમને પ્રશ્ન છે કોઈ નેતા સામે? ના, કોઈ નેતા સામે પ્રશ્ન, એ તો અમારી સાથે અડીખમ ઉભા જ છે, એના કહેવા મુજબ બધું ચાલે છે, બરોબર. તો એમાં પ્રશ્ન ક્યારે? એ તો એકબીજા જે કોઈ હોય ઓડિયો વાયરલ કરતા હોય એ કરતા હોય, બરોબર. બાકી અમને તો ભરોસો જ છે અમારા ભાઈ ઉપર, બરોબર. કોઈ પણ રીતે ન્યાય તો અમે લેશું જ. ઓકે, થેન્ક યુ સો મચ નવનીતભાઈ.